हेलो फ्रेंड्स, કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે 11th સાયન્સના ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર ફોર્મ્યુલેશનની અંદર એક મહત્વના નિયમની વાત કરવાના છે, અષ્ટકનો નિયમ। આના પહેલા આપણે મિત્રો लुईस बिंदु रचना की बात भणी गया અને लुईस बिंदु रचना बाद આપણે જોતા હતા કે દરેક મધ્યસ્થ પરમાણુ એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા બાદ તે પરમાણુ મુક્ત અસ્તિત્વ ધરાવી શકે તો તે અણુમાં રૂપાંતર થાય પરમાણુમાંથી અણુ ને અણુ એ સ્થિર રહી શકે છે સ્થિરતા પ્રાપ્ત કર્યા બાદ અને આ સ્થિરતા इलेक्ट्रॉन ની આપલેથી થાય। મિત્રો, અષ્ટક નિયમ એટલે શું? લેન્ગ્યુમરે અષ્ટક નિયમ માટે એવું કીધું, લुईस અને લેન્ગ્યુમરે કે અષ્ટક નિયમ માટે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન હોય પરમાણુની અંદર રહેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન अथवा संयोजकता कोष में इलेक्ट्रॉन नी आपले थाय इलेक्ट्रॉन गुमावे अथवा तो इलेक्ट्रॉन मेळवी એટલે કે ઇલેક્ટ્રોન ની હેરફેર દ્વારા પરમાણુ સ્થિરતા પ્રાપ્ત કરે અને સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ થાય તેને અષ્ટક નિયમ તરીકે ઓળખવામાં આવે છે। સંયોજકતા કોષના પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે તેને અષ્ટક નિયમ તરીકે ઓળખવામાં આવે અને આ સ્થાયી સ્થિરતા પ્રાપ્ત કરે અષ્ટક પૂર્ણ બાદ સ્થિરતા પ્રાપ્ત કરશે। એક્ઝામ્પલ છે કેટલાક આપણે લીધેલા છે દરેક પરમાણુ એ મધ્યસ્થ પરમાણુ અષ્ટક પૂર્ણ છે જેમ કે મિથેન ટેટ્રાક્લોરોકાર્બન અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ સલ્ફર ટ્રાઓક્સાઇડ સિલિકોન ટેટ્રાક્લોરાઇડ એન્ડ સલ્ફર डाइक्लोराइड જોઈએ કેટલાક આપણે રેન્ડમલી एग्जांपल એક સલ્ફર નું જોઈએ અને બે કાર્બન ના एग्जांपल જોઈએ જેમ કે CCl4 ની આપણે વાત કરીએ કાર્બન પરમાણુ તેની પાસે 4 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 અને દરેક ક્લોરીન ની સંયોજકતા કોષમાં લुईस બિંદુ પ્રમાણે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન ની સંખ્યા टोटल इलेक्ट्रॉन 7 जेने આપણે ચોકડીથી જો દર્શાવીએ તો 1 2 3 અને 4 એક એક ઇલેક્ટ્રોન છે ઉપરાંત 6 + 1 7 आया પણ 7 इलेक्ट्रॉन। तो मित्रों आ मध्यस्थ परमाणु कार्बन छे तेनी जो बात करवामां आवे तो मध्यस्थ परमाणु कार्बन तेनी स्थायी अष्टक रचना धरावे छे। जो आ कार्बन परमाणु नी बात करो तो एनी पासे इलेक्ट्रॉन केटला थई गया 8 2 4 6 અને 8 उपरांत प्रत्येक क्लोरीन परमाणु ની જો વાત करो तो प्रत्येक क्लोरीन परमाणु पण स्थायी अष्टक धरावे छे। आ 7 ता एक इलेक्ट्रॉन ની ભાગીદારી કરી 8 ઇલેક્ટ્રોન આ રીતે સ્થાયી અષ્ટક રચના જોવા મળે। મિત્રો, અષ્ટક પૂર્ણ થાય તેમાં જરૂરી નથી કે દરેક ઇલેક્ટ્રોન વપરાય છે અમુક ઇલેક્ટ્રોન વપરાયા ન હોય તો પણ મધ્યસ્થ પરમાણુ પાસે બાકી રહેશે પણ અષ્ટક પૂર્ણ થતું હોય। એક્ઝામ્પલ તરીકે લઈએ સલ્ફર डाइक्लोराइड ની આપણે વાત કરીએ સલ્ફર ની મધ્યસ્થ સંયોજકતા કોષની અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા 6 હોય આ સલ્ફર ના ઇલેક્ટ્રોન 6 ત્યારબાદ એની પાસે ક્લોરીન પરમાણુ બે જોડાયેલા છે આ એક ક્લોરીન અને આ બીજો ક્લોરીન અને દરેક ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોય છે 7।
તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સલ્ફર મધ્યસ્થ પરમાણુનું અષ્ટક કમ્પ્લીટ છે. જો ટોટલ 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન, પણ 4 ઇલેક્ટ્રોન બંધની રચનામાં વપરાય વિનાના બાકી છે, છતાં પણ અષ્ટક પૂર્ણ કરે. એટલે જરૂરી નથી કે બધા ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય. ઘટતા હોય એટલે ઇલેક્ટ્રોન મેળવે, અને અષ્ટક પૂર્ણ કરવા માટે ઘટતા 2 ઇલેક્ટ્રોન હતા જે ક્લોરીન પાસેથી મેળવ્યા, અને ક્લોરીન પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટતો હતો જે સલ્ફર પરમાણુની સંયોજકતા કોષમાંથી મેળવે છે. માટે સંયોજકતા કોષ બંને પરમાણુની અષ્ટક સ્થિર ધરાવે છે, સ્થાયી અષ્ટક રચના ધરાવે છે. મિત્રો હંમેશા એવું જરૂરી નથી કે દરેક પરમાણુ એ સ્થાયી અષ્ટક રચના ધરાવતો હોય. અષ્ટકનો નિયમ ખાસ કરીને કેટલાક કાર્બનિક અણુઓ છે એને સમજવા માટે ખૂબ મહત્વનો છે, પરંતુ કેટલાક અકાર્બનિક સંયોજનની અંદર અષ્ટકના નિયમનું પાલન થતું નથી અને તે કેટલીક મર્યાદાઓ ધરાવે છે. જોઈએ આ મર્યાદાઓ કઈ કઈ મર્યાદા છે, એના અપવાદ અથવા તો મર્યાદા. નંબર 1, આપણે આ બંનેમાં જોઈએ કે મધ્યસ્થ પરમાણુ શું કરે છે, સ્થાયી અષ્ટક ધરાવે છે, પરંતુ પ્રથમ અપવાદ છે કે મધ્યસ્થ પરમાણુ પાસે સ્થાયી અષ્ટક રચના ન હોય. મધ્યસ્થ પરમાણુ એવું હોય કે જેના પાસે સ્થાયી અષ્ટક રચના નથી. એના એક્ઝામ્પલ છે બેરિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ, લિથિયમ ક્લોરાઇડ, બોરોન ક્લોરાઇડ, બોરોન ફ્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આ દરેક પરમાણુ પાસે તેના મધ્યસ્થમાં અષ્ટક રચના પૂર્ણ નથી. એટલે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ ન હોય આપેલો અષ્ટક નિયમનો અપવાદ છે, અથવા કેટલાક પરમાણુ જેમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આનું રિપ્રેઝન્ટેશન જોઈએ મિત્રો, તો રિપ્રેઝન્ટેશન આપણે આ રીતે આપી શકશું. બેરિલિયમના હાઇડ્રાઇડનું જો સૂત્ર દોરવામાં આવે તો બેરિલિયમ અને હાઇડ્રાઇડ આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય, જેમાં બેરિલિયમના અને હાઇડ્રોજન વચ્ચે આવો બંધ બનતો. તો બેરિલિયમમાં માત્ર સંયોજકતા કોષમાં તો મધ્યસ્થ પરમાણુમાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો તો 4 થયા, પૂર્ણ થયું નહીં. એલ્યુમિનિયમ ક્લોરાઇડની વાત કરવામાં આવે તો એલ્યુમિનિયમ પાસે સંયોજકતા કોષની અંદર 3 ઇલેક્ટ્રોન, એ 3 ક્લોરીન સાથે ભાગીદારી કરે એટલે AlCl3 ની રચના થાય. મિત્રો આપણે મધ્યસ્થ પરમાણુ જોવાનું છે, તેનું અષ્ટક પૂર્ણ નથી. ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે 100%, ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ અહીંયા બેરિલિયમ નું અષ્ટક પૂર્ણ નથી, ઉપરાંત એલ્યુમિનિયમનું અષ્ટક પૂર્ણ નથી. અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ છે, એટલે આપણે સાઈડમાં આવેલા પરમાણુની વાત જ નથી, મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ ન હોય આપેલો અપવાદ. બીજો અપવાદ છે એકી ઇલેક્ટ્રોન અણુ. કેટલાક અણુઓ છે તેની અંદર બંધની રચના થઈ ગયા બાદ એક ઇલેક્ટ્રોન બાકી રહેતો હોય, જેને એકી ઇલેક્ટ્રોન અણુ તરીકે ઓળખવામાં આવે. તેના એક્ઝામ્પલ છે નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એટલે કે નાઇટ્રોસિલ પરમાણુ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પરમાણુ. જોઈએ આ પરમાણુની અંદર કઈ રીતે અષ્ટક નિયમનું પાલન નથી થતું. નાઇટ્રોજન અને ઓક્સિજન, એના વચ્ચે જ્યારે આપણે દ્વિબંધ બનાવીએ તો ઓક્સિજન પાસેના પરમાણુઓ કેટલા, નાઇટ્રોજન પાસે કેટલા. નાઇટ્રોજનની સંયોજકતા કોષની અંદર પરમાણુઓની ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. 5 પૈકી મિત્રો આ 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા તો બાકી કેટલા રહ્યા, 3. 2 ને 2 4 + 1 5. ઓક્સિજનની સંયોજકતા કોષની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય, 2 વપરાઈ ગયા તો 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે બાકી રહેશે. નાઇટ્રોજન પાસે જો એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો ને, આ ઇલેક્ટ્રોનને એકી ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવશે. યુગ્મ આખું નથી, લોન પેર નથી, આ લોન પેર છે, આ લોન પેર નથી, એક જ ઇલેક્ટ્રોન છે એવું સૂત્ર. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એનું સૂત્ર આપણે આમ લઈ શકીએ. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં આ ઓક્સિજને એક બંધ બનાવ્યો એટલે ટૂંકમાં
ટૂંકમાં એની પાસે 5 હતા, 6 હતા, તો એક બંધ બની ગયો. આ ઓક્સિજન પાસે હજી 4 બાકી રહેશે, 2 બંધ બનાવ્યા. નાઇટ્રોજને કુલ કેટલા બંધ બનાવ્યા છે? 3. એની પાસે કેટલા હતા? 5. હવે આ પરમાણુ ટેક્સ્ટબુકમાં આ રીતે સ્થિર કરીને આપ્યું છે કે આ ઇલેક્ટ્રોન લોન પેર છે, એ લોન પેરને આયા શિફ્ટ કરાવી દીધું છે. એટલે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ ગઈ. 2 4 5 અને આ 6 ઇલેક્ટ્રોન માટે આ વીજભાર કેવો આવશે? માઈનસ. તો વીજભારથી દર્શાવો તો. અને આ એક જ ઇલેક્ટ્રોન બાકી રહેશે, જે એક ઇલેક્ટ્રોન અને આની ઉપર ધન વીજભાર આવશે. આ તો સ્ટેબલ અસ્તક છે. તો આ રીતે મિત્રો એકી ઇલેક્ટ્રોન બાકી રહેતા હોય તેવા પરમાણુ જેમાં અસ્તક મધ્યસ્થ પરમાણુ પાસે અસ્તક પૂર્ણ થતું નથી. શા માટે નાઇટ્રોજનને જ મધ્યસ્થમાં લખીએ છીએ, સલ્ફર અને કાર્બનને મધ્યસ્થમાં લખીએ છીએ, તો એનો આપણે લાસ્ટ વિડિયો લુઈસ બિંદુ રચનામાં જોઈ ગયા. જો મિત્રો તમે વિડિયો નથી જોયો, આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો, તો તમે પ્રીવિયસ વિડિયોને જોઈ અને નોલેજ મેળવી શકો છો. ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન પ્રેસ કરો, જેનાથી નવા આવતા તમામ વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યારબાદ જોઈએ મિત્રો વિસ્તૃત અસ્તક. એવા પણ પરમાણુ છે કે જેની અંદર અસ્તક રચના વધી જાય છે, જરૂર કરતા વધી જાય, તેને વિસ્તૃત અસ્તક રચના તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આપણે આ મધ્યસ્થ પરમાણુ કોના માટે લાગુ પડશે? બીજા આવર્તના તત્વો. જો આ બીજા આવર્તના છે. જ્યારે મિત્રો ત્રીજા આવર્તના તત્વો હોય, એ ત્રીજા આવર્તના તત્વમાં3s 3p અને 3d ઉપરાંત એક કક્ષક 3d કક્ષક આવે. આ 3d કક્ષકના લીધે એ વધારે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ધરાવે. વધારે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતાને લીધે તેની અસ્તક રચના મધ્યસ્થ પરમાણુની જરૂર કરતા વધી જાય. જોઈએ તેની આપણે ઇલેક્ટ્રોન રચના. ફોસ્ફરસ પરમાણુ 5 ફ્લોરીન પરમાણુ સાથે જોડાય છે. 3 4 અને 5. ફ્લોરીનની બાહ્ય કોષ અને ફોસ્ફરસની બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 4 અને 5. ફ્લોરીન પાસે એક એક ઇલેક્ટ્રોન મેળવી અને બંધની રચના કરાવશે. 1 2 3 4 અને 5. ફ્લોરીન પાસે ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય. મિત્રો આ ખૂબ જ મહત્વનો લુઈસ બિંદુ કન્સેપ્ટ છે. જો તમે લુઈસ બિંદુ કન્સેપ્ટ નથી જોયો વિડિયો, તો વિડિયોને જોઈ અને નોલેજ મેળવી શકશો. નહીતર તમને આ લેક્ચરમાં થોડીક મુશ્કેલીઓ પડશે. તો મિત્રો આપણે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનમાં મધ્યસ્થ પરમાણુની વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગણો તમે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 4 6 8 અને 10. 5 + 5 10 થઈ ગઈ. તો આને વિસ્તૃત અસ્તક કહેવાય ને. 10 ઇલેક્ટ્રોન હોવા કેટલા જોઈએ? 8. 8 ની જગ્યાએ કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. માટે વિસ્તૃત અસ્તક રચના કહેવાય. સેમ સલ્ફ્યુરિક એસિડમાં પણ આવું છે. એક એક્ઝામ્પલ એ પણ જોઈએ સલ્ફ્યુરિક એસિડનું. સલ્ફર પરમાણુ, તેની સાથે 4 ઓક્સિજન પરમાણુ છે. આ રીતે સલ્ફરની સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન આવેલા હોય. 1 2 3 4 5 અને 6. એ 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ની ભાગીદારી કરે. અને આ રીતે અષ્ટક રચના કમ્પ્લીટ થઈ ગઈ છે. વધુ થઈ, જો હવે મધ્યસ્થ પરમાણુની વાત કરવામાં આવે તો મધ્યસ્થ પરમાણુની અંદર કુલ ઇલેક્ટ્રોન ગણો. 2
2 4 8 ને 4 12 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 12 ઇલેક્ટ્રોન થઈ ગયા 6 8 કરતા 4 વધુ છે માટે એને વિસ્તૃત અષ્ટક રચના કહેવાય ઉપરાંત આપણે જાણીએ છીએ કે અષ્ટક રચના એ સ્થાયી નિષ્ક્રિય વાયુ જેવી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને પરમાણુઓ સ્થિર થઈ જાય એટલે કે ઉમદા વાયુ કે રાસાયણિક પ્રક્રિયા ન દર્શાવે છતાં પણ કેટલાક ઉમદા વાયુની નિષ્ક્રિયતાનો આયામ અષ્ટક નિયમનું પાલન થતું નથી અને ઝેનોન અને ક્રિપ્ટોન જેવા કેટલાક નિષ્ક્રિય તત્વો પણ આ રીતની સંયોજનો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે જેમ કે ઝેનોનનો ફ્લોરાઇડ XeF2 ડાયફ્લોરાઇડ ઝેનોન ઓક્સીફ્લોરાઇડ XeOF2 અને ક્રિપ્ટોનનો ડાયફ્લોરાઇડ એ અષ્ટક નિયમનું પાલન ન કરતા નિષ્ક્રિય વાયુ હોવા છતાં પણ ખાસ પ્રકારની રાસાયણિક પરિસ્થિતિની અંદર રાસાયણિક પ્રક્રિયા ફ્લોરિન સાથે કરીને ફ્લોરિનેટેડ સંયોજન આપે છે અથવા ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો આપે છે જેની આપણે પિરિયોડિક ટેબલના પી વિભાગના 18મા સમૂહની ચર્ચા કરશું 12 સાયન્સમાં ત્યારે આપણે વધારે વિગતે સમજીશું મિત્રો અષ્ટક નિયમ છે એ અણુઓની ઊર્જા અણુઓના આકાર કે અણુઓની સ્થિરતા સમજાવતો નથી આ નિયમથી માત્ર એટલી જ ખબર પડે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સ્થાયી અષ્ટક પ્રાપ્ત થાય છે તેનાથી અણુઓની સ્થિરતા વિશે કોઈ ખબર નથી પડતી અણુઓ છે એની ઊર્જા કેટલી છે એના વિશે ખબર નથી પડતી અથવા અણુઓનો આકાર કેવો બનશે તે આકાર વિશે માહિતી મળતી નથી તેના માટે આપણે નેક્સ્ટ VSEPR સિદ્ધાંત થિયરીને અભ્યાસ કરવો પડે જે અણુઓના ભૌમિતિક આકાર અને સંકરણ અને બંધ કોણ વિશે ખૂબ મહત્વની સરસ એવી ઇન્ફોર્મેશન આપે છે તો મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું નેક્સ્ટ આપણે મળશું સહસંયોજક બંધ અને તેના પ્રકારો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો